અમરેલીની સનફ્લાવર સ્કૂલ દ્વારા યોજાયો શાનદાર સાયન્સ ફેર 2025। નમસ્કાર, હું છું વાડિયાભાઈ ખુમાણ અને આપ નિહાળી રહ્યા છો અમરેલી ટાઈમ્સ ન્યૂઝ। આજે આપણે વાત કરી રહ્યા છીએ અમરેલીના શૈક્ષણિક આકાશના એક ચમકતા સિતારા સમાન સંસ્થાની। અમરેલીના લાઠી રોડ પર સ્થિત અને એમબી બાપુ પરિવાર દ્વારા સંચાલિત સનફ્લાવર સ્કૂલમાં તારીખ 27 ડિસેમ્બર 2025ના રોજ આ શાળાના પ્રાંગણમાં એક અદ્ભુત નજારો જોવા મળ્યો હતો અને નિમિત્ત હતું 23મા સાયન્સ ફેરનું આયોજન। સનફ્લાવર સ્કૂલ માત્ર શિક્ષણ જ નહીં પણ બાળકોને સંસ્કાર અને આધુનિક ટેકનોલોજીના સમન્વયની સાથે તૈયાર કરવા માટે જાણીતી છે। આજના આ વિજ્ઞાન મેળામાં બાળકોની જિજ્ઞાસા અને કલાના દર્શન થયા હતા, જે ખરેખર પ્રશંસનીય છે। આ વિજ્ઞાન મેળામાં પ્રવેશતા જ એવું લાગે કે જાણે આપણે ભવિષ્યની દુનિયામાં આવી ગયા છીએ। વિદ્યાર્થીઓએ અત્યાધુનિક ટેકનોલોજી પર અદ્ભુત પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા। રોબોટિક ટેકનોલોજીમાં મશીનો કેવી રીતે માનવ જીવન સરળ બનાવી શકે તેની ઝલક અહીં જોવા મળી હતી। એઆઈ ટીચર દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં શિક્ષણ કેવું હશે તેનું જીવંત ઉદાહરણ બાળકોએ રજૂ કર્યું હતું। વર્ચ્યુઅલ અને ઓગમેન્ટેડ રિયાલિટી ટેકનોલોજીના માધ્યમથી આભાસી દુનિયાનો અનુભવ કરાવી બાળકોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। લેસર સિક્યુરિટી એલાર્મ અને થર્મલ પાવર સ્ટેશનના મોડલ્સ દ્વારા બાળકોએ સુરક્ષા અને ઉર્જા બચાવવાના પાઠ સમજાવ્યા હતા। પર્યાવરણ અને વિજ્ઞાનની ઊંડી સમજ આપીને આ વિજ્ઞાન મેળા દ્વારા બાળકોએ એ સિદ્ધ કરી બતાવ્યું હતું કે વિજ્ઞાન એટલે માત્ર મશીનો નહીં પણ કુદરતની સમજ પણ છે। અહીં બાળકોએ ક્લાઇમેટ ચેન્જ જેવા ગંભીર વિષય પર પ્રકાશ પાડ્યો હતો, જે આજે સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે। સાથે જ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિટામિન્સ, સૂક્ષ્મજીવો એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ અને પ્રકૃતિમાં શક્તિના સંતુલન માટે એનર્જી પિરામિડ જેવા જટિલ વિષયને અત્યંત સરળ રીતે સમજાવ્યા હતા। આ પ્રોજેક્ટ પાછળ બાળકોની રાત દિવસની મહેનત સાફ દેખાઈ આવે છે। આ વિજ્ઞાન મેળાની ખાસિયત એ રહી હતી કે માત્ર વિજ્ઞાન જ નહીં પણ ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસનો સંગમ પણ આ મેળામાં જોવા મળ્યો હતો। શાળાના બાળકોમાં ભૌગોલિક અને ઐતિહાસિક જ્ઞાન વધે તેવા ઉમદા હેતુથી ખાસ ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં ભારતના ભવ્ય મંદિરો, પવિત્ર નદીઓ અને વિવિધ રાજ્યોની સંસ્કૃતિ વિશે સચોટ માહિતી રજૂ કરવામાં આવી હતી। આ વિભાગ જોઈને દરેક મુલાકાતીને ગર્વની અનુભૂતિ થઈ કે આપણી નવી પેઢી પોતાના સંસ્કૃતિના મૂળિયા સાથે કેટલી જોડાયેલી છે। કોઈ પણ ભવ્ય સફળતા પાછળ એક સક્ષમ નેતૃત્વ અને ટીમ વર્ક હોય છે। આ સાયન્સ ફેરને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી બીનાબેન, સમગ્ર શિક્ષકગણ અને ખાસ કરીને ઉત્સાહી વિદ્યાર્થીઓએ કરેલી મહેનત આજે રંગ લાવી છે। અમરેલીની આ નામાંકિત શાળા ખરા અર્થમાં દેશના ભાવિ નાગરિકોને ઘડી રહી છે। અહેવાલ વાડિયાભાઈ ખુમાણ, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। વંદે માતરમ। આજ રોજ 27 ડિસેમ્બરના સનફ્લાવર સ્કૂલ લાઠી રોડ અંતર્ગત આજે સાયન્સ ફેરનું સુંદર આયોજન કરવામાં આવ્યું। સાયન્સ ફેર આયોજનનો મુખ્ય હેતુ બાળકોમાં અંદર છુપાયેલ આંતરિક શક્તિઓને ઉજાગર કરવા અને આવનારા ભવિષ્યના એક ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ બનાવવાનો જ ઉદ્દેશ્ય હતો। દરેક બાળક એક નાનો વૈજ્ઞાનિક જ છે અને જો આજથી જ એના પાયામાં સાયન્સના બીજ રોપીશું તો આવનારા સમયમાં એ આપણા ભારતને વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ મોટું યોગદાન એમનું રહેશે અને એ હેતુથી દરેક બાળકોએ વિજ્ઞાનને અનુરૂપ ગણિતને અનુરૂપ અને ગુજરાત અને ભારતને અનુરૂપ અલગ અલગ પ્રયોગો અને પોતાના મંતવ્યો અને પ્રોજેક્ટ દ્વારા સુંદર કૃતિઓ રજૂ કરી અને એ દ્વારા બાળકોએ વૈજ્ઞાનિકોને જાણ્યા, ગણિતજ્ઞને જાણ્યા અને આપણા ગુજરાત અને ભારતની ઓળખ દરેક આવનારા વ્યક્તિઓને અને મહેમાનોને કરાવી। આવો સાથે મળી બાળકનો આંતરિક વિકાસ કરી, આંતરિક શક્તિઓને ઉજાગર કરી આપણા ભારતને ફરી ઉજ્જવળ બનાવીએ। વંદે માતરમ।